કેન્દ્ર સરકારે જે બજેટ પાસ કર્યું છે ગુજરાતના લોકોને શું ફાયદો થશે? ગુજરાતના લોકોને આમાં કંઈ ફાયદા જેવું છે નહીં. કેન્દ્ર સરકાર દર વર્ષે જે કાંઈ બજેટ પાસ કરે છે એમાં પોતપોતાના માણસોની અંદરોઅંદરની વાહવાહી હોય છે. જનતાને કંઈ ફાયદો નથી. અત્યારે દુનિયા વિજ્ઞાન ટેકનોલોજીમાં આગળ વધી રહી છે. નવી પેઢીના યુવાનો ખૂબ ગણતરની ક્ષેત્રમાં રસ લઈ રહ્યા છે. ખેતી આધુનિક થઈ રહી છે. ખેતી પ્રત્યેનું વલણ બદલાઈ રહ્યું છે. આ બધી બાબતોને બજેટમાં કંઈ છે નહીં. બજેટમાં આ બધી વાતોની કોઈ ચર્ચા જ નથી કે ભાઈ ખેતી આધુનિક થઈ રહી છે તો એને વધુ સારી રીતે ખેતી આગળ વધે, ખેડૂત સમૃદ્ધ બને એના માટે કાંઈ તો કે બજેટમાં કોઈ જોગવાઈ નથી. આજ દરેક સમાજના યુવાનો ભણતર તરફ આગળ વધી રહ્યા છે અને ભણવા પ્રત્યે બધા સમાજની રુચિ રસ વધ્યો છે. તો ભણતરની વ્યવસ્થા સુધરે અને જે લોકો ભણવા માગે છે એને સારું ભણતર મળે એ બાબતે બજેટમાં કોઈ ચર્ચા નથી. આજ સમાજની અંદર આરોગ્યલક્ષી વ્યવસ્થાઓની જરૂરિયાત વધી છે. પહેલાં લોકો ઓછા બીમાર પડતા, હવે જરાક વધુ બીમારી પડે છે ખાવા પીવાની આદતો અને જે કાંઈ લાઇફસ્ટાઇલ ચેન્જીસના કારણે. તો આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવાનો સરકારમાં કંઈ કોઈ બજેટમાં નથી. તો કુલ મળીને માણસને જેની જરૂર છે શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોજગાર એ બાબતની કોઈ ચર્ચા કે જોગવાઈ બજેટમાં નથી. પણ એ બજેટ ઐતિહાસિક છે એવું ભાજપવાળા કહે છે એટલે આપણે માની લઈએ છીએ. વળી નહીં માનીએ તો એ 2000 કરોડની જાહેરાત આપશે કે ના ના ઐતિહાસિક જ છે, તમારે માનવું જ પડશે. હવે 2000 કરોડનો ખર્ચો કરે એની પહેલાં હું માની લઉં છું કે ઐતિહાસિક જ છે એટલે એ ખુશ ને બધાય ખુશ. એમ ખર્ચો તો બચે.